વડોદરાની સંજીવની હોસ્પિટલ વિવાદથી ઘેરાયેલી છે। એક વિવાદ સામે આવ્યો થોડા દિવસ પૂર્વે જ કે સંજીવની હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો અને બાળક ખોળખાપણવાળું નીકળતા બાળકના માતા પિતાએ આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો અને ગંભીર આક્ષેપ કર્યા હતા હોસ્પિટલ પર। સંજીવની હોસ્પિટલનો આ વિવાદ એક અપુરાઈ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો ને જ્યાં હોસ્પિટલના ડોક્ટર અને ટ્રસ્ટી બંનેએ આ તમામ આક્ષેપોનું ખંડન કર્યું હતું અને તેમને નકારી દીધા હતા। જો કે આ મામલે હવે તટસ્થ તપાસ થાય તેવી શક્યતાઓ છે, કારણ કે ઇન્ડિયન એસોસિએશન ઓફ ડોક્ટર્સ તરફથી સંજીવની હોસ્પિટલને તમામ માહિતી આપવા માટેની નોટિસ મોકલવામાં આવી છે। આ કેસને લઈને તમામ માહિતી પૂરી પાડવામાં આવે તે માટેની નોટિસ સંજીવની હોસ્પિટલને આપવામાં આવી છે અને તેને જોતા એમ લાગે છે કે આ મામલે હવે તટસ્થ તપાસ માટે મામલો આગળ વધે તેવી શક્યતા છે। સોમાતળાવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। જાન્યુઆરી મહિનામાં એક પરિવાર ડિલિવરી માટે સંજીવની હોસ્પિટલ ગયો હતો અને જ્યાંથી પરિવારે સોનોગ્રાફી માટે દીપ ઇમેજિંગ સેન્ટર પર મોકલવામાં આવ્યા અને ત્યાં સોનોગ્રાફી કર્યું। તમામ રિપોર્ટ નોર્મલ હોવાનું જણાવ્યું। હોસ્પિટલના ડોક્ટરે પણ રિપોર્ટ નોર્મલ હોવાનું કહ્યું। 18 જુલાઈ બાળકનો જન્મ થયો ત્યારે ડોક્ટરે જણાવ્યું કે બાળક ઊંધું હોવાથી સીઝર દ્વારા ડિલિવરી કરવી પડશે। ડિલિવરી બાદ બાળક ખોળખાપણવાળું નીકળ્યું। પરિવારે હોસ્પિટલના ટ્રસ્ટી દલપતભાઈ સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે પરિવારના જણાવ્યા અનુસાર તેઓ જ્યારે દલપતભાઈને મળવા ગયા ત્યારે ડોક્ટરે તેમના પર હાથ ઉઠાવ્યો અને તેમને હોસ્પિટલમાંથી બહાર કાઢી મૂક્યા। એટલું જ નહીં, ડોક્ટરે તેમને પૈસાની લાલચ આપવાનો પણ પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ છે। પરિવારે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં દલપતભાઈ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી। પરિવારનો એવો પણ આક્ષેપ છે કે પોલીસ સાથે હોસ્પિટલ ગયા ત્યારે ત્યાંના સીસીટીવી કાઢી લેવાયા હતા, જે પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ હોવાનું જણાય છે। આ મામલે જ્યારે ડોક્ટર સાથે વાતચીત થઈ તો તેમણે આ આરોપોને નકારી કાઢ્યા અને રિપોર્ટ નોર્મલ હતા અને સોનોગ્રાફી વિશેની તમામ જવાબદારી દીપ ઇમેજિંગની છે તેવું કહ્યું હતું। હોસ્પિટલના ટ્રસ્ટી દલપતભાઈએ પણ આક્ષેપોનું ખંડન કર્યું હતું અને તમામ રિપોર્ટ મુજબ બાળક નોર્મલ હતું અને ડોક્ટરે પણ તેના આધારે નોર્મલ સલાહ આપી હતી તેમ કહ્યું હતું। હાલમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ ડોક્ટર્સ તરફથી સંજીવની હોસ્પિટલને નોટિસ પાઠવવામાં આવી છે અને સમગ્ર ઘટનાની વિગતો માંગવામાં આવી છે। સંભવિત તટસ્થ તપાસ માટે મામલો આગળ વધવાની શક્યતાઓ છે। હોસ્પિટલ ગયા હતા તો ડૉક્ટરનું વર્તન કેવું હતું અને ડૉક્ટરનું નામ શું છે અને હોસ્પિટલનું નામ શું છે? ડૉક્ટરનું નામ દલપતભાઈ કરીને છે, જે પોતે ટ્રસ્ટી પણ છે અને જેવું એમના દવાખાને ગયા અમે ખાલી રજૂઆત કરી કે કેમેરાને બધું ચેક કરે અને તમે ચેક કરો કે દવાખાનામાં જો કંઈ પ્રોબ્લેમ નથી થઈને, એટલે સીધું એમણે મને ઓફર જ આપી કે વચ્ચે કે તમારે કરવું હોય તો આપણે વાત બધું, મારે પૈસાની વાત નથી કરવી અને મારે એનો કોઈ લાલચ પણ નથી। તમે સારો કર્યા તો બીજા 5 લાખ રૂપિયા આપો। કઈ હોસ્પિટલ છે? સંજીવની હોસ્પિટલ સોમાતળા। તો એમને ડાયરેક્ટ પછી ગાડી કરવા લાગ્યા એટલે હું 100 નંબર પર કોલ કર્યો। જેવો 100 નંબર પર કોલ કર્યો એમને મારો મોબાઈલ ખૂંચવી લીધો અને સીધી મારી ચાલુ કરી કાઢી। કયા દિવસની વાત છે? આ પરમ દિવસની વાત છે, રાતની। તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે જે જગ્યાએ મારામારી થઈ ત્યાંનો સીસીટીવીને રિમૂવ કર્યો છે। જો પોલીસ એક્શન લે અને ધારે તો એ સીસીટીવી કેમેરો કઢાઈને ગમે તે રીતે એમની પાસે બધી સત્તા છે કે કેમેરો કઈ રીતના કઢાવવો। પ્લસ મેં પણ કેમેરાનું કામ કરું છું તો મેં ત્યાં આગળ પોતે ગયો છું પોલીસને લઈને, તો ત્યાં જોયું છું તો એની હાર્ડડિસ્ક પણ કાઢી નાખી છે, રેકોર્ડિંગ જ નથી એ દિવસનું। તો એવું કહે છે કે આ જગ્યાએ કેમેરો જ નહોતો। બાળકનો તમે કોણ છો? મેં એમનો મામા થઉં છું। શું નામ તમારું? મારું હેમત નામ છે। પ્રથમ વખતે પહેલા મહિનાની 14 તારીખે એટલે મતલબ ઉત્તરાયણને દિવસે જ ત્યાં આગળ ગયા હતા। બતાવો તમે ત્યાં આગળ કેસ કરવા માટે ગયેલા કે અમારે અહીંયા કરાવવાનો છે એનો કેસ। શું નામ છે તમારું? મારું નામ સંદીપ વિઠ્ઠલભાઈ માલી। જે આપના પત્ની છે એનું નામ શું છે? નમ્રતાબેન સંદીપભાઈ માલી। તો શું થયું પછી એના પછી? હા, એટલે એના પછી ત્યાં આગળ એને જે વીમો હતો માતૃવંદન યોજના 15,000માં જે 15,750માં સીઝરિંગનું કંઈક વીમો હતો અને 12,000માં નોર્મલનો હતો। એટલે ત્યાંનાથી ડૉક્ટરને બધું કીધેલું જ કે ભાઈ નોર્મલના આટલા છે ને 15ના આટલા છે, એટલે એ રીતના અમે ત્યાં આગળ વીમો કરાવ્યો હતો અને વીમામાંથી એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી એ દવાખાનથી। કયા ડૉક્ટર હતા તમારે જોવા માટે? ત્યાં આગળ જોવા માટે ઝરણાબેન પટેલ હતા, લેડીઝ। અને સોનોગ્રાફી માટે શું કીધેલું ડૉક્ટર? સોનોગ્રાફી માટે તો મેડમે લખી આપ્યું હતું કે ભાઈ તમારે આ સોનોગ્રાફી કરવાની છે। એટલે મતલબ અમારા ઘરથી જે નજીક પડે છે દીપ ઇમેજિંગ સેન્ટર ઉમા 4 રસ્તા, ત્યાં આગળ અમે સોનોગ્રાફી લગભગ 4-5 સોનોગ્રાફી કરાવી છે। શું આવ્યું હતું રિપોર્ટ? અને રિપોર્ટમાં સોનોગ્રાફીમાં બધી રીતના નોર્મલ જ આવ્યું છે અને ડૉક્ટરને મેં વાત કરી છે, સોનોગ્રાફીવાળા ડીપ ઇમેજિંગ સેન્ટરવાળા ડૉક્ટરને પણ વાત કરી તો એમને મને જણાવ્યું કે ભાઈ બધા રિપોર્ટ નોર્મલ છે, કોઈ ગભરાવાની કંઈ જરૂર છે નહીં, બધી રીતના। હા, એટલે સંજીવની હોસ્પિટલમાં એ જ રિપોર્ટ મેં ત્યાં બતાવ્યો તો ત્યાં આગળ મને એમને એવું કીધું કે બધું નોર્મલ છે, કોઈ ગભરાવા જેવી વાત છે નથી। ડિલિવરી ક્યારે થઈ? ડિલિવરી 18 તારીખ 7મો મહિનો શુક્રવારે। ત્યારે ડૉક્ટરનું શું કહેવું હતું? ત્યારે ડૉક્ટરનું એવું કહેવું હતું કે બાળકને લઈને સીધા દોડ્યા NICUમાં। એટલે NICUમાં એટલે 5 મિનિટ પછી મને બોલાવ્યો, એટલે એમને પછી 5 મિનિટ પછી બોલાવીને મને બધું બતાવ્યું
કે ભાઈ બાળકની હાલત ગંભીર છે, એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એટલે ઓક્સિજન ઉપર રાખેલો છે. અને બાળક બધી રીતના ખોળ ખાપણ છે. એટલે ડૉક્ટરે જ મારી સાથે વાત કરી, એમને કીધું કે બાળક નોર્મલ ના કહેવાય, એને મલ્ટી પ્રોબ્લેમ છે, એના હાથમાં, પગમાં, જે ગળાનો જે દાઢીનો ભાગ છે એ બધું થોડું. સમગ્ર ઘટનાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? અમે સમગ્ર ઘટનાને અત્યારે તો આંખોથી જોઈએ છે, કારણ કે જે સોનોગ્રાફી જે કરાવી છે અને જે સંજીવની હોસ્પિટલ જે મેડમ છે એમને જે જોઈ છે એ એમને ખબર પડવી જોઈએ, કાં તો સોનોગ્રાફી જુઠ્ઠી હોય, કાં તો પછી મારું બાળક જે જન્મ લીધું હોય એ ખોટું હોય. હવે તમારી માંગ શું છે? હવે તો મારી માંગ એટલી જ છે કે ભાઈ આ સોનોગ્રાફી રિપોર્ટ જૂઠા છે કે પછી આ જે બાળક મારું ખોળ ખાપણવાળું આવ્યું છે એનું મારે કંઈક જોડાવવું છે આગળ. જે આપણા જે શાળા છે એમની જોડે વર્તન કંઈ ડૉક્ટરે કંઈ ખરાબ? એમને ખરાબ વર્તન કર્યું હતું. મારા શાળા જ્યાં રિપોર્ટ બતાવવા ગયા હતા સંજીવની હોસ્પિટલમાં, તો કંઈક એમની જોડે કંઈક મારઝૂડ કરી છે અને એમને ના બોલે એવી ગાળો ને આ રીતના બધું વધારે કંઈક બોલ્યા છે. ત્યાં આગળ મારા શાળા જે 100 નંબર પર ડાયલ કર્યો હતો ફોન, તો એમને ડૉક્ટરે પાછળથી ફોન લઈ લીધો છે અને ધક્કાધુક્કી અને હાથાપાઈ એમની સાથે કરી છે. અને જે કેમેરાની નીચે આ ઘટના બની છે એ કેમેરો એ જગ્યા ઉપરથી રિમૂવ કરેલો છે. હું પોતે જઈને જોયેલું છે આ વસ્તુ. મારું નામ સંદીપ વિઠ્ઠલભાઈ માલી. પહેલાં તો મારી કોઈ રાજકોટમાં હોસ્પિટલ નથી. ભાઈ 18 તારીખે ડિલિવરી કરાવવા માટે પેશન્ટ અમારે ત્યાં આવેલું, એની સોનોગ્રાફી, ખોડખાપણની સોનોગ્રાફી દીપ ઇમેજિંગ સેન્ટરની અંદર સોનોગ્રાફી થયેલી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબને ત્યાં. હવે એ સોનોગ્રાફીને આધારે એ સોનોગ્રાફી નોર્મલ હતી, એટલે મેડમે એને કીધું કે ભાઈ સોનોગ્રાફી નોર્મલ છે. ખોડખાપણ હોય તો ત્યાંની ઇમેજિંગ સેન્ટરની અંદર જ એને કહી દેવું જોવે. એમાં અમારા ડૉક્ટરની કે અમારી હોસ્પિટલની કંઈ ભૂલ નથી. બાળકનો જન્મ થયો એટલે બાળક ખોડખાપણવાળું જન્મેલું, એટલે અમે એના રિલેટિવને જાણ કરી કે ભાઈ બાળક ખોડખાપણવાળું જન્મેલું છે. એજ પર ગવર્મેન્ટ રૂલ્સ અમે ગવર્મેન્ટમાં જાણ કરી કે ભાઈ ખોડખાપણવાળું બાળક જન્મેલું છે, એટલે ગવર્મેન્ટમાંથી ડૉક્ટર આવીને વેરીફાઈ કરી ગયા. એના રિલેટિવને બધી બાબતે જાણ કરી કે ભાઈ બાળક ખોડખાપણવાળું જન્મેલું છે. અમારી હોસ્પિટલમાં ખોડખાપણવાળા બાળકની કોઈ સારવાર થતી નથી ખોડખાપણને લગતી, પરંતુ અત્યારે બાળકને ઓક્સિજનની કમી છે એટલે એનઆઈસીયુમાં રાખવું પડશે, એટલે એનઆઈસીયુની અંદર બાળકને રાખ્યું. એ દરમિયાન એ બે જુદા જુદા પીડિયાટ્રિક ડૉક્ટરો પાસે કોલ કરાવેલા, એટલે અમારા ડૉક્ટરે એની જોડે વાત પણ કરી લીધી હતી. અને 2 દિવસ પછી અમારી હોસ્પિટલમાંથી કાશીબાવ હોસ્પિટલની અંદર રિફર થયું. હવે 4-5 દિવસ વયા જાય છે અને પછી એના મામા અમારી હોસ્પિટલની અંદર રાત્રે ડૉક્ટરને મળે છે કે ભાઈ તમારે સેટલમેન્ટ કરવું છે, હું મીડિયાને સાથે લઈને આવ્યો છું. એટલે અમારા ડૉક્ટર કહે શેનું? એમ તો કે અહીંયા ખોડખાપણવાળું બાળક સોનોગ્રાફી નોર્મલ હતી, તો કઈ રીતથી? એટલે અમારા ડૉક્ટર એને એવો જવાબ આપે કે કોઈ પણ હોસ્પિટલમાં તમે ડિલિવરી કરાવી હોત, બાળક ખોડખાપણવાળું છે તો ખોડખાપણવાળું જન્મવાનું હતું. તેમ છતાંય ડૉક્ટર સાથે વધારે પડતું ઓલું કરતા એટલે ડૉક્ટરે મને બોલાવ્યો. એટલે મેં એના રિલેટિવને બોલાવી અને અમારી ઓફિસની અંદર એને વાત કરી કે ભાઈ બોલો નહીં એમ. તો કે સોનોગ્રાફી નોર્મલ હતી તો શું કામ આવું થયું એમ. એટલે અમે કીધું તમે જ્યાં સોનોગ્રાફી કરાવી ત્યાં તમે જાઓ, અમારી હોસ્પિટલમાં ડિલિવરી થયેલી છે. અને બીજી વાત કે એમ કહી છે કે અમે પૈસા લીધા. ડિલિવરી અમારે ત્યાં સિઝેરિયન ડિલિવરી 15,750માં થાય છે, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે. એની પાસે પૈસા નહોતા એટલે માત્ર 7,000 રૂપિયા આપેલા. બીજી બાબત કે એવું કીધું કે મેં બુટી, સોનાની બુટી વિશેને હું તમારે ત્યાં સારવાર કરાવવા માટે આવ્યો. એટલે અમારી હોસ્પિટલમાંથી બધું ટોટલી વસ્તુ એની પાસે પૈસા નહોતા તો અમે જાતું કરી દીધું. એ માણસ જ્યારે બાંધવા માટે આવ્યો અમારી સાથે ત્યારે 4 વ્હીલ લઈને આવ્યો. એટલે ત્યાં એની ગરીબાઈ કઈ રીતથી છે તે દેખાઈ આવે. એ બાંધવા માટે હું જ્યારે ઓફિસમાં વાતચીત થઈ ગઈ એટલે એ દાદર પાસે ઊભો રહો. હું જ્યારે દાદર નીચે ઉતરતો એટલે સીધું મારું ગળાપું દબ્યું અને મારી સાથે હાથાપાઈ કરી. હું માત્ર છોડાવવા માટે મેં એને હાથ છોડાવવા માટે મેં એનો હાથ જ પકડેલો છે અને હું માત્ર ઉપર તરત જ દોડીને ઉપર જઈને 100 નંબરમાં મેં ફોન કરી દીધો અને હું તરત જ કપૂરાઈ પોલીસ સ્ટેશને જતો રહો. સીસીટીવી કાઢવાનો શું મતલબ? સીસીટીવી મેં કાઢ્યા, અમે સીસીટીવી અમારી પાસે છે. એ પોતે પોલીસની સાથે રહીને સીસીટીવી એ અડધી કલાક પોણી કલાક એની મેળાએ જોયા કે સીસીટીવી કેમેરા. હું 2 નંબરની ઓફિસમાં હું વાત કરતો હતો તો ત્યાં સીસીટીવી ફૂટેજ, અમારા રિસેપ્શન પાસેના સીસીટીવી ફૂટેજ બધું છે જ તે. સેટલમેન્ટ માટે તો આવ્યા છે, એમને ફોટો બતાવ્યો છે કે એક જગ્યાએ જે સીસીટીવી છે ઝઘડા બાદ તમે નહીં, કોઈ પણ જગ્યાએથી સીસીટીવી સેટલમેન્ટ માટે તમે સામેથી કીધું છે કે ભાઈ જે સેટલમેન્ટ કરવાનું નહીં, અમે કોઈ સેટલમેન્ટ અમે વાત જ નથી કરી. અમે શું કામ છે? આવ્યું તમારા તો જે નિષ્ણાત ડોક્ટરો છે તેમને સોનોગ્રાફી કરીને પહેલા જાણ કેમ ના કરી પરિવારજનોને કે તમારું બાળક ખોડખાપણ? અમારે ત્યાં એ પેશન્ટ 8મા મહિને દેખાડવા માટે આવ્યું. પહેલાં અમારે ત્યાં રેગ્યુલર દેખાડતું, વચ્ચે 3-4 મહિના દેખાડવા માટે નથી આવ્યું. 8મા મહિનામાં ડાયરેક્ટ દેખાડવા માટે આવ્યું અને ડિલિવરી કરાવવા માટે પેશન્ટ અમારે ત્યાં આવેલું છે. ઓકે, હું વાત કરું છું ગણેશભાઈ.
પહેલાં 3 મહિને દેખાડવા માટે, વચ્ચે 3 મહિને એપ્રિલ, મે અને જૂન નથી દેખાડવા માટે આવ્યો. જૂન મહિનાના એન્ડમાં અમારે ત્યાં દેખાડવા માટે આવેલું છે પેશન્ટ. સોનોગ્રાફી રિપોર્ટ સાથે 12થી સોનોગ્રાફી કરાવેલી છે. અમારે ત્યાં સોનોગ્રાફી નથી કરાવેલી. અમારે ત્યાં ખોડખાપણની સોનોગ્રાફી થતી પણ નથી. અચ્છા, તો જે સોનોગ્રાફી રિપોર્ટ લઈને આવેલા એનામાંથી સ્પષ્ટ થતું નહોતું કે બાળકને કોઈ ખોડખાપણ? નહીં, એની અંદર એ તો રેડિયોલોજિસ્ટનું કામ છે. જ્યાં સોનોગ્રાફી કરાવી દીપ ઇમેજિંગ સેન્ટરમાં, ત્યાં જ એની વાતચીત કરી શકે છે. એનો રિપોર્ટ નોર્મલ હતો. એનો રિપોર્ટ નોર્મલ હતો એટલે અમે નોર્મલ કીધું કે ભાઈ સોનોગ્રાફી નોર્મલ છે. હવે એને કોઈ એંગલથી ખ્યાલ આવી જવો જો કે બાળક ખોડખાપણ વાળું છે. ડોક્ટરને ના ખબર પડે સોનોગ્રાફી જોઈને? નહીં, ડોક્ટરને સોનોગ્રાફી જોઈને અમારે ત્યાં 3D 4D થતી હોય તો ખબર પડે. તમારે નહીં કોઈ ઇલાજ દીપ, તમે આવું કહેવા માંગો કે તમારા એને પણ દીપ વાળાનું આ બેદરકારી એની છે? નહીં, હું એવું એ જે રેડિયોલોજીસ્ટ પાસે ગયા હોય એની પાસે જઈને વાતચીત કરીએ કે અમે તો ત્યાં સુધીનું કીધું કે તમે કહેતા હો તમે ત્યાં અમારી સાથે આવી કે સર આ એંગલ કેમ ન દેખાણો હોય. એવું બની શકે કે ભાઈ એને તે ખ્યાલ ના આવ્યો હોય. પણ તમારું એમ્પેનલમેન્ટ જો દીપ જોડે થયું? નહીં, અમારું કોઈ પણ વસ્તુ અમારે અમે કીધું પણ અમારા કહેવાથી ત્યાં દીપમાં નથી ગયું. અમે દીપમાં એને મોકલું પણ નથી. એ પહેલા જે હોસ્પિટલમાં દેખાડતું રિપોર્ટ જોઈને ડોક્ટરને ના લાગ્યું કે ભાઈ એનામાં કોઈ સ્ટેટમેન્ટ બદલી રહ્યા છો ડોક્ટર? આપ સ્ટેટમેન્ટ બદલી રહ્યા પહેલા એવું કહી રહ્યા છો કે દીપ ઇમેજિંગમાં અમે જ મોકલ્યા છે? નહીં, મેં નથી કીધું દીપમાં અમે મોકલ્યું. દીપમાં સોનોગ્રાફી કરાવીને અમારે ત્યાં આવેલું છે. હું બોલ્યો જ નથી. અચ્છા, એટલે તમે કોઈ પણ પ્રકારનું, એટલે તમારી કોઈ બેદરકારી નથી? તમે નહીં, અમારે કોઈ બાળકનો જન્મ થયો, બાળક ખોડખાપણ વાળું જન્મ્યું, તો એમાં શું હોસ્પિટલની બેદરકારી હોય? એમાં તમે કહો હોસ્પિટલની બેદરકારી શું? રિપોર્ટ તો જાણવાનું કામ તો ડોક્ટર, પણ ડોક્ટરનું છે. સોનોગ્રાફી જ્યાં કરાવી, જે રેડિયોલોજીસ્ટ પાસે સોનોગ્રાફી કરાવી, લાઇન ઓફ ટ્રીટમેન્ટ તો તમે એના પર પણ લાઇન ઓફ ટ્રીટમેન્ટ અમે હવે બાળક અંદર ખોડખાપણ વાળું છે તો એની ઉપર લાઇન ઓફ ટ્રીટમેન્ટ જે અમારે તો જે ડિલિવરી માટે જે થતી હોય એ ટ્રીટમેન્ટ થઈ હોય. સોનોગ્રાફી માટે ક્યાં હોસ્પિટલમાં તમે કયા જગ્યાએ મોકલ્યા? નહીં, અમે અમારી પાસે 4-5 ઇમેજિંગ સેન્ટરો છે. ઓમ ઇમેજિંગ સેન્ટર કે અલગ અલગ જગ્યાએ મોકલતા હોય. પેશન્ટને જ્યાં જવું હોય અમે કોઈ સ્પેસિફિક નામ જ નથી દેતા કે તમે આ જગ્યાએ જાઓ. સોનોગ્રાફી કેમ કરવામાં આવે છે? સોનોગ્રાફી 5મા મહિને ખોડખાપણ વાળી કેવી રીતે સોનોગ્રાફી દરેક પેશન્ટને એવું આપણે કહેતા હોય કે ભાઈ તમે સોનોગ્રાફી બાળક કોઈ ખોડખાપણ વાળું નથી એ તમે જોઈ લો. પણ આ એ સમય દરમિયાન અમારી હોસ્પિટલમાં દેખાડવા માટે આવતું નહોતું આ પેશન્ટ. પણ મારામારીનો ગુનો તમારા સામે નોંધવામાં આવ્યો છે કપૂરાઈ પોલીસ